જય ભીમ બધાને. નમસ્કાર. આજકાલ બધા નીટના પેપર લીકના વિરુદ્ધમાં જે આંદોલન થઈ રહ્યા છે જંતર મંતર પર, એના વિશે તો બધા જાણે જ છે. અને એમાં જે શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એનું રાજીનામું બધા માંગી રહ્યા છે. એ સૌથી મોટી અત્યારે માંગ છે આંદોલનની. CJP કહીએ કાં તો બીજા એમના સપોર્ટર કહીએ, ઘણા બધા અલગ અલગ સમાજના અને અલગ અલગ ધર્મના લોકો બધા જોડાયા છે આની અંદર. અલગ અલગ પાર્ટીના લોકો પણ જોડાયા છે. કેટલાક જે પહેલાં અંધભક્તો હતા એમની પણ આંખો ખુલી છે અને એ લોકો પણ જોડાઈ ગયા છે હવે રાજીનામું માંગવા માટે. હવે રાજીનામું આપી દે, કદાચ માની લો કે માંગ જે છે આંદોલનની એ માની પણ જાય BJP સરકાર, તો એનાથી ફાયદો શું થશે એ મને કંઈ ખ્યાલ આવતો નથી. કારણ કે એક જશે અને બીજો ભાઈ આવશે, પણ સિસ્ટમ તો એની જ રહેવાની છે. પેપર ફરી પાછા ફૂટવાના જ છે, એમાં કોઈ નવાઈ નથી. આ બધા આંદોલનમાં એ પણ માંગ કરી રહ્યા છે કોઈ એક વ્યક્તિ હોય જે રિસ્પોન્સિબિલિટી લે આની. માની લો રિસ્પોન્સિબિલિટી લઈ પણ લીધી, એના પછી શું આગળ જે થવાનું છે એને રોકવા માટેના કોઈ કાયદા લેવાય, એવું પણ લોકો માંગ ઉઠાવી રહ્યા છે. પણ મને તો સૌથી મોટો જ પ્રશ્ન એ થાય છે કે આખરે નીટની જરૂર શું કામ છે? જ્યારે નીટ સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ સરકાર હતી 2013માં, અને જ્યારે 2013માં બરાબર રીતે લાગુ ના કરી શકી તો 2016માં BJP સરકારે એને કમ્પલસરી કરી નાખી દરેક મેડિકલ સ્ટુડન્ટ માટે કે નીટ આપ્યા વગર તમે ડૉક્ટર નહીં બની શકો. હવે જ્યારે 2016માં કમ્પલસરી કરી ત્યારે BJP હતી, અને 2013માં જ્યારે સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે કોંગ્રેસ હતી. તો એનો અર્થ તો એ થયો કે બંને પાર્ટી ભેગા મળીને કંઈક ના કંઈક ષડયંત્ર રચી રહી છે. મને તો નીટ પાછળ કોઈ ખાસ એવો કોઈ ઉદ્દેશ્ય દેખાતો નથી કે જેના કારણે કોઈ બહુ મોટું આમૂલ પરિવર્તન આવી ગયું હોય મેડિકલ ફિલ્ડમાં. મને જે લાગે છે એમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે 2013 પહેલાં જે ડૉક્ટરો હતા એ શું ડૉક્ટરો નહોતા બરાબર? એ લોકોને શું મતલબ ભણવામાં કંઈ તકલીફ પડતી હતી? કે જે લોકો નીટ આપ્યા વગર ડૉક્ટરી કરતા હતા એ લોકોને સમજણ નથી પડતી કે ડૉક્ટરી કેવી રીતે કરવાની, કેવી રીતે સર્જરી કરવાની? તો 2013 પહેલાંના જે ડૉક્ટરો છે, અથવા 2016 પહેલાંના કહી લઈએ, 2016માં કમ્પલસરી થયું એટલે 2016 પહેલાંના જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો શું નકલી ડૉક્ટર છે એમ? એ લોકોને કંઈ આવડતું નથી એવું છે? તો મુખ્ય મુદ્દો આ છે કે નીટની જરૂરત શું કામ છે આપણા ભારત દેશમાં? ખાલી નીટ જ નહીં, JEE છે, જે IITના એન્ટ્રન્સ માટે હોય છે, CAT છે, MTech ને એના માટે કદાચ એ CATની જરૂર હોય છે. તો આ બધી એક્ઝામ્સની જરૂર શું છે આપણે ભારતમાં? મને તો એવું લાગે છે કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધી ગઈ. પહેલાં લાખો હતી, લાખોથી કરોડોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ. ડૉક્ટરની જે સીટ હોય છે મેડિકલ કોલેજની અંદર એ લાખોમાં વધી ગઈ. પણ જે સારી કોલેજો અથવા તો ગવર્મેન્ટ કોલેજો જો ખોલવી જોઈતી હતી સરકારે, એ એનાથી થયું નહીં. ના કોંગ્રેસથી થયું, ના તો BJPથી થયું. કોંગ્રેસે ખોલી હતી થોડી ઘણી, પણ જેમ સંખ્યા વધતી ગઈ વિદ્યાર્થીને, ડૉક્ટરોની માંગ પણ વધતી ગઈ, એની સામે કોંગ્રેસે પણ એટલી બધી સરકારી કોલેજો સારી ઊભી કરી નહીં. અને BJPએ પણ એટલી બધી કંઈક કોલેજો ઊભી નથી કરી, કોઈ નથી ઊભી કરી BJPએ તો કદાચ. તો હવે માની લો કે આપણને ખબર છે કે હવે સીટ તો વધી છે નહીં ડૉક્ટરો બનવા માટે, તો લોકોને ઓછા કેવી રીતે કરવા ડૉક્ટર બનવા માટે? તો એના માટેનું આ ષડયંત્ર છે નીટ. નીટમાં બહુ વધારે મહેનત કરો તો તમારી કેટલીક જગ્યા પર સરકારી કોલેજોમાં સીટ લાગે, બાકી તમારે છેલ્લે આખે પ્રાઇવેટમાં ફીસ ભરીને ડૉક્ટર બનવું પડે. નીટ ના હોત અને ખાલી મેરિટના આધારે જો દરેક કોલેજોમાં એડમિશન મળતું હોત તો કેટલું ઇઝી હોત. અને આ નીટના કારણે કેટલા લોકો મેડિકલમાં જે જવા માંગે છે, એ નીટના કારણે જ મોટાભાગના વિદ્યાર્થીઓ તો ટેન્શનમાં આવી જાય છે કે કેવી રીતે તૈયારી કરીને એક્ઝામ આપીશું, પાસ થઈશું. તો મેરિટના 11-12ના મેરિટના આધારે, 12થના મેરિટના આધારે કેમ મેડિકલ સીટમાં એડમિશન નથી મળતું બધાને? ખાલી 12થના મેરિટના આધારે જો એડમિશન મળતું હોત તો આટલું મોટી ઝંઝટ હોત જ ના નીટની, અથવા JEE મેન્સની, JEE એડવાન્સની ને CATની ને આટલા.
શું મતલબ નીટ અને કેટ જેવી આપણે એક્ઝામ આપીએ તો જ આપણે એવું કહેવાય કે હવે આ ડૉક્ટર બનવા લાયક છે અથવા એન્જિનિયર બનવા લાયક છે? તો એનો અર્થ તો એ થયો કે 11 અને 12, 1 થી 12 સુધી આપણે જે ભણીએ છીએ બધું નકામું છે. કાં તો તમે 12th બોર્ડ કાઢી નાખો, ડાયરેક્ટ નીટની જ એક્ઝામ અપાવડાવો. 12થની જરૂર શું છે? ડાયરેક્ટ નીટના મેરિટના આધારે દરેક જગ્યા ઉપર બધાને સીટ ફાળવી દો ડૉક્ટર્સની, અને જેઈની ડાયરેક્ટ એક્ઝામ આપો, 12થની એક્ઝામ રહેવા દો. ડાયરેક્ટ એની જેઈના જે રિઝલ્ટ હોય એના આધારે દરેક કોલેજોની અંદર બધાને સીટ ફાળવી દો. તો બબે એક્ઝામ લેવાનો મતલબ શું છે? સરકાર પોતે વિદ્યાર્થીઓ, આટલા બધા લાખો વિદ્યાર્થીઓ, કરોડો વિદ્યાર્થીઓ જે બહાર નીકળે છે દર વર્ષે 12થની એક્ઝામ આપ્યા પછી, એ લોકો માત્ર મેરિટના આધારે સીટ આપવી જોઈએ, પણ એ સીટો મેડિકલની અને એન્જિનિયરિંગની સારી કોલેજોમાં નથી. એટલી કોલેજો નથી સરકારી, અથવા પ્રાઇવેટ પણ કોઈ સારી એટલી કોલેજો નથી. એના કારણે આ મોટું ષડયંત્ર ઊભું કર્યું છે ખાલી. અને એમાં સૌથી વધારે કોઈ ફાવી ગયા હોય તો આ જે કોચિંગ ક્લાસીસ છે, જેને આપણે માફિયા ગેંગ, કોચિંગ માફિયા તરીકે બધા જાણે છે, એ લોકો સૌથી વધારે ફાવી ગયા છે. આજકાલ તો એક નવો કોન્સેપ્ટ નીકળ્યો છે, કોન્સેપ્ટ સ્કૂલનો. મતલબ 12માની એક્ઝામ આપવાની, પણ એ ખાલી નામની, પણ તમે તૈયારી કરાવશું તમને નીટની અને જેઈ એડવાન્સની એની તૈયારીઓ સાથે કરાવીશું. એવા નવા નવા કોન્સેપ્ટવાળી સ્કૂલો નીકળી છે. હવે માની લો કે ખાલી 12થના આધારે બધાને એડમિશન મળી જતા હોત તો કેટલું સારું હોત. 12થના આધારે એડમિશન મળી જતા હોત તો તમને ખાલી 12થના જ ક્લાસ કરવા પડતા, નીટના કે જેઈના ક્લાસ ના કરવા પડતા. પણ એની જગ્યા પર હવે 12થના ક્લાસની ફીસ માની લો 50,000 હોય, તો એની સામે નીટના ક્લાસની ફી બીજા 1 લાખ અથવા 2 લાખ રૂપિયા હોય. અને એમાં પણ હવે તો 1 વર્ષના ખાલી 1 લાખ હોય છે, આખા 2 વર્ષની ફી સાથે આપવા જાવ તો 2 લાખ રૂપિયા કેવું હોય. અને દરેક જગ્યા પર આવું કોમ્બો પેકેજ ચાલતો હોય છે, 12થની પણ સાથે અને નીટની પણ તમને તૈયારીઓ કરાવીશું સાથે. એટલે 12th તો સાઈડમાં રહી જાય છે, લોકો નીટ અને જેઈ એડવાન્સની જે તૈયારીઓ કરતા હોય એની ઉપર જ સૌથી વધારે ધ્યાન આપે છે. પણ હકીકતમાં નીટ અને જેઈ એક્ઝામ આપ્યા પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર અને એન્જિનિયરનું ખાલી સપનું જ બની જાય છે લોકો માટે. તો મુખ્ય મુદ્દો જે છે આંદોલન કરવાનો, એ મારા મત મુજબ નીટના પેપર લીક કાં તો જેઈના પેપર લીક, એ બધું બહુ પાછળનો મુદ્દો છે. સૌથી પહેલાં મુખ્ય મહત્ત્વનો મુદ્દો હોય ને તે એ છે કે આપણે નીટ, આ જેઈ જેવી એક્ઝામ્સ છે એને રદ કરાવવી જોઈએ. એનું કોઈ કામ નથી આ સિસ્ટમમાં. જે વગર કામના પેરેન્ટ્સની ઉપર પણ ફાઇનાન્શિયલ બર્ડન નાખે છે, અને વિદ્યાર્થીઓની ઉપર પણ ભણવાનું બહુ મોટું ખોટું ટેન્શન વધારે છે. એનાથી કોઈ એકચ્યુઅલમાં ભારત દેશને કોઈ ફાયદો થતો હોય એવું કોઈ દેખાતું નથી. ધન્યવાદ.